ક્યારેય એવો વિચાર આવ્યો છે કે જીવનમાં આટલી બધી અસમાનતા કેમ છે? મતલબ, કોઈક માટે સફળતા જાણે હાથવગી હોય અને બીજા આખી જિંદગી સંઘર્ષ જ કરતા રહે. આવું કેમ? તો આજે આપણે બ્રહ્માંડના આવા જ કેટલાક ઊંડા રહસ્યોને સમજવાની કોશિશ કરીશું. વાત કરીશું કાર્યકારણ, કર્મ અને પુનર્જન્મ જેવા ગહન વિષયોની. તો ચાલો આ સવાલથી જ શરૂઆત કરીએ. આપણી આસપાસ નજર કરીએ તો કેટલી બધી ભિન્નતા છે, ખરું ને? કોઈ જન્મથી જેટલું હોશિયાર હોય તો કોઈને સામાન્ય વાત શીખવામાં પણ મહેનત કરવી પડે. કોઈ એકદમ તંદુરસ્ત જન્મે તો કોઈ માંદગી સાથે. આટલા બધા તફાવત. આ બધા પાછળનું કારણ શું હોઈ શકે? શું આ બધું એમ જ બસ એક સંયોગ છે? સારું, તો આ રહસ્યને ઉકેલવા માટે આપણે એક એવા મૂળભૂત સિદ્ધાંતથી શરૂઆત કરવી પડશે જે કહેવાય છે કે આખા બ્રહ્માંડને ચલાવે છે, અને એ છે કાર્ય અને કારણનો અતૂટ નિયમ. તો સવાલ એ થાય કે આ કાર્યકારણનો નિયમ છે શું? જુઓ, સાવ સાદી ભાષામાં સમજીએ તો બ્રહ્માંડમાં કશું જ, એકદમ કશું જ કારણ વગર નથી થતું. જેમ કે આપણે કોઈ દડો હવામાં ઉછાળીએ તો એ નીચે જ પડશે. ગુરુત્વાકર્ષણ એનું કારણ છે. બસ આટલું સરળ. પણ આ જ નિયમ જીવનની દરેક નાની મોટી ઘટના પર લાગુ પડે છે. એટલે જ્યારે કોઈ ઘટનાને અકસ્માત કહેવામાં આવે છે ત્યારે એનો અર્થ ફક્ત એટલો જ છે કે આપણને એની પાછળનું કારણ દેખાતું નથી. એટલે મૂળભૂત રીતે દુનિયાને જોવાની બે રીત છે. એક દૃષ્ટિકોણ એવો છે કે બધું જ રેન્ડમ છે, અકસ્માત, બસ સંજોગો વશાત બધું બનતું રહે છે. અને બીજો દૃષ્ટિકોણ એ કહે છે કે ના, બ્રહ્માંડમાં એક વ્યવસ્થા છે. અહીં દરેક પરિણામ એની પાછળના કારણ સાથે જોડાયેલું છે, કશું જ એમ જ નથી. ઓકે, તો કાર્યકારણનો નિયમ તો સમજાઈ ગયો. હવે એક કદમ આગળ વધીએ. આપણો બીજો સંકેત એ આપણને ભૂતકાળના ઊંડાણમાં લઈ જશે. એવી જગ્યાએ જ્યાં પુનર્જન્મની સ્મૃતિઓના પડઘા સંભળાય છે. અને અહીંયા જ એક મોટો સવાલ ઊભો થાય છે. જો દરેક ઘટના પાછળ કોઈને કોઈ કારણ છે, તો પછી આપણા આ જીવનમાં જે પણ થઈ રહ્યું છે એના કારણો ક્યાં શોધવા? શું એ બધા કારણો આ જ જન્મમાં છે, કે પછી વાત કંઈક એનાથી પણ ઊંડી છે? જો અહીં વિચાર એવો રજૂ કરવામાં આવ્યો છે કે આ કારણોના મૂળ એ આપણા આ જન્મની સીમાઓની પણ પહેલે પાર છે. અને આ જ વાત આપણને પુનર્જન્મના ખ્યાલ તરફ લઈ જાય છે. એવો ખ્યાલ જ્યાં આત્માને શરીરથી અલગ માનવામાં આવે છે. એક એવું તત્વ જે પોતાના અનુભવોની સફર એક જન્મથી બીજા જન્મમાં આગળ વધારે છે. પણ આ વાતનો કોઈ પુરાવો? વેલ, એવા કેટલાય કિસ્સાઓ નોંધાયા છે જ્યાં નાનકડા બાળકોને પોતાના ગયા જન્મની વાતો યાદ હોય છે. એમને પોતાના જૂના નામ યાદ હોય, એમના ઘર અને પરિવારના સભ્યો વિશેની એવી વિગતો ખબર હોય જે આ જન્મમાં જાણવી શક્ય જ નથી. આ બધી વાતો પુનર્જન્મના સિદ્ધાંતને મજબૂત બનાવે છે. તો હવે આપણે આ બધા ટુકડાઓને જોડી શકીએ છીએ. એક તરફ છે કાર્યકારણનો નિયમ અને બીજી તરફ પુનર્જન્મનો ખ્યાલ. જ્યારે આ બંને ભેગા થાય ત્યારે એક સંપૂર્ણ ચિત્ર સામે આવે છે, અને એ ચિત્ર છે કર્મની રૂપરેખા. તો શું છે આ કર્મની રૂપરેખા? ચાલો એને જીવનની એક બ્લૂપ્રિન્ટ સમજીએ. એક એવી બ્લૂપ્રિન્ટ જેમાં આપણા ગયા જન્મોના બધા જ કાર્યો, સારા ખરાબ વિચારો અને અનુભવો બધું જ નોંધાયેલું છે. અને પછી આ જ બ્લૂપ્રિન્ટના આધારે આપણા આ વર્તમાન જીવનની દિશા અને દશા નક્કી થાય છે. આખી પ્રોસેસ એકદમ સીધી છે. સ્ટેપ 1, ગયા જન્મમાં જે પણ કર્મ કર્યા અને અનુભવો મેળવ્યા. સ્ટેપ 2, એ બધામાંથી એક કર્મની બ્લૂપ્રિન્ટ તૈયાર થઈ, જેમાં આપણું ભાગ્ય અને આપણો મૂળભૂત સ્વભાવ નક્કી થયો. અને ફાઇનલી સ્ટેપ 3, એ જ બ્લૂપ્રિન્ટ આપણા આ જન્મના સંજોગોને આકાર આપી રહી છે. અને આ જ વાત પેલા શરૂઆતના સવાલનો જવાબ પણ આપે છે. કેમ એક જ ઘરમાં એક જ માતાપિતાના બે બાળકો આટલા જુદા હોય છે? કારણ સિમ્પલ છે. ભલે માતાપિતા એક હોય, પણ બંને પોતપોતાની અલગ કર્મની બ્લૂપ્રિન્ટ, પોતાનો એક આખો અલગ ઇતિહાસ સાથે લઈને જન્મ્યા છે. તો બધી વાતનો સાર એ છે કે કર્મનો આ સિદ્ધાંત જીવનની વિવિધતાને સમજાવે છે. કોણ શક્તિશાળી છે અને કોણ નબળું, કોની બુદ્ધિ તેજ છે, કોનો સ્વભાવ કેવો છે, અને જીવન પર જે અદૃશ્ય પ્રભાવો પડે છે ને, એ બધું જ પેલી કર્મની બ્લૂપ્રિન્ટનું જ પરિણામ છે. પણ શું આ બધું ફક્ત બાહ્ય સંજોગો વિશે જ છે? ના. આપણા આંતરિક સ્વભાવનો શું? આપણી અંદર રહેલી હિંમત કે પછી ડર, એનું શું?
આ વાતને સમજવા માટે ચાલો એક બહુ જ સરસ રૂપક જોઈએ: સિંહ અને શિયાળની વાર્તા. આ વાર્તા આપણને એ સમજાવશે કે કર્મની બ્લૂપ્રિન્ટ ફક્ત આપણી બહારની પરિસ્થિતિ જ નહીં, પણ આપણો જે મૂળભૂત સ્વભાવ છે, આપણી જે હિંમત કે ડર છે, એને પણ કેવી રીતે ઘડે છે. તો ચાલો કલ્પના કરીએ. એક ગાઢ જંગલ છે અને અચાનક એક વિશાળ હાથી ત્યાં આવી પહોંચે છે. હવે ત્યાં બે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે અને હાથીને જોઈને બંનેની પ્રતિક્રિયા એકદમ અલગ છે. એક બાજુ છે શિયાળનું ટોળું. એ હાથીને જોતાં જ જીવ લઈને ભાગે છે, ડરી જાય છે. પણ બીજી બાજુ ક્યાં એક નાનકડું સિંહનું બચ્ચું પણ છે. એ હાથીને જોઈને ડરતું નથી, ઉલટાનું એની આંખોમાં એક ચમક આવે છે. એને એક મોટો શિકાર દેખાય છે અને એ એના પર તરાપ મારવા માટે તૈયાર થઈ જાય છે. હવે વિચારો, સિંહના એ બચ્ચામાં આટલી હિંમત ક્યાંથી આવી? એના નાના શરીરમાંથી તો નહીં જ. એ હિંમત આવે છે એના સિંહ સ્વભાવમાંથી, એની આંતરિક પ્રકૃતિમાંથી. અને આ સ્વભાવ કોઈ 1-2 દિવસમાં નથી બન્યો. એ એક લાંબી, બહુ લાંબી યાત્રાનું પરિણામ છે. બસ આ જ રીતે આપણો આંતરિક સ્વભાવ પણ એ જ લાંબી કર્મ શૃંખલાનું પરિણામ હોય છે. અને આખી વાતનો સાર એ બસ આ એક જ વાક્યમાં છે કે આપણું જે વર્તમાન છે એ કોઈ અકસ્માત નથી, પણ એક બહુ જ લાંબી યાત્રાનો પડઘો છે. તો આ બધી ચર્ચાના અંતે એક સવાલ વિચારવા માટે રહી જાય છે. બહારના સંજોગો તો જે છે એ છે, પણ આપણી અંદર જે હિંમત છે, આપણો જે સાચો સ્વભાવ છે, એને ખરેખર શું આકાર આપે છે? શું એ ફક્ત ભૂતકાળનું પરિણામ છે કે પછી એને બદલવાની શક્તિ પણ આપણી અંદર જ છે? આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ.